બધાએ ફરી એકવાર ફટાફટ સમજી લઈએ પાસ્કલનો નિયમ। પાસ્કલના તરલ દબાણ પ્રસરણના નિયમની અંદર આપણે શું ભણ્યા હતા કે જેટલો પણ ફેરફાર આપણે કોઈ પાત્રની અંદર દબાણમાં કરીએ છીએ એ ફેરફાર ઘટ્યા વગર સમાન રીતે બધી દિશામાં પ્રસરે છે। તો અહીંયા આગળ આપણી પાસે એક હાઇડ્રોલિક લિફ્ટનું યંત્ર છે જેની અંદર જુદા જુદા પિસ્ટન દ્વારા આપણે અલગ અલગ આડછેદવાળા પિસ્ટન લીધા છે અને નાના પિસ્ટન ઉપર જો F1 જેટલું બળ લગાડવામાં આવશે તો ત્યાં આગળ ઉત્પન્ન થતું દબાણ છે P1 બરાબર F1 ભાગ્યા A1। એ દબાણ સમાન રીતે મોટા આડછેદવાળા પિસ્ટન તરફ લાગવાનું છે કોઈ પણ પ્રકારના ઘટાડા વગર। તો ત્યાં ઉત્પન્ન થતું બળ કેટલું મળે છે તો આપણે આ થિયરીમાં ભણી ગયા છે F2 બરાબર A2 ભાગ્યા A1 ઇન્ટુ F1। જે A2 ભાગ્યા A1 ને કહેવાય છે મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભ। જેટલું ક્ષેત્રફળ A2 મોટું હશે A1 ની સાપેક્ષમાં એટલું જ F2 મોટા મળશે F1 ની સાપેક્ષમાં। તો એટલે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એટલે કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પાસ્કલના નિયમની મદદથી આપણે બહુ ભારે વસ્તુને બહુ જ ઓછા પ્રયત્ન બળ વડે ઉંચકી શકીએ છીએ। તો પ્રેક્ટિકલી જોવા માટે આપણી પાસે આ પ્રકારની એક ગોઠવણ છે જેમાં આપણે બે સિરિંજનો બે ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો છે। આ મોટો આડછેદ વાળું સિરિંજ છે, આ નાના આડછેદ વાળું સિરિંજ છે, બરાબર છે। હવે આવી ઈંટ જેવી ભારે વસ્તુને આપણે એને મદદ વડે ઉંચકવી છે તો આપણે જોઈશું કે આમ તો ઈંટને આપણે આંગળીના ઈશારે ઊંચી કરવા જઈએ તો બહુ ભાર લાગે છે અથવા આંગળી ઉપર આમ કહી શકાય તૂટી જવાની બીક લાગે આપણને, અથવા અંગૂઠાથી પણ ઊંચી કરવા જઈએ તો થઈ શકે એમ નથી। પરંતુ જો આપણે મોટા આડછેદવાળા પિસ્ટન ઉપર આવી રીતે ગોઠવી દઈએ આ ભારને તો બહુ જ સરળતાથી તમે જોઈ શકશો કે આ ભારને નાના પિસ્ટન વાળા ઇન્જેક્શનની મદદથી સરળતાથી આંગળીના ઈશારે અથવા અંગૂઠાના માત્ર દબાણ દ્વારા આપણે એને આરામથી ઊંચી કરી શકીએ। જો હું હવે બળ લગાડી રહ્યો છું નાના પિસ્ટન ઉપર અને ઈંટ ઊંચી થઈ રહી છે, બરાબર દેખાયું?